અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા દેશી તથા વિદેશી દારૂ નાબૂદ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસની આંખ નીચે જ ઠેર ઠેર દેશી તથા વિદેશી દારૂના અડ્ડાઓ બેફામપણે ચાલી રહ્યા છે। અહીં વહીવટદાર સુરેન્દ્રસિંહની છત્રછાયા હેઠળ બુટલેગરોને છૂટો દોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે, જેમાં કઠવાડા ગામ ચુનારાવાસમાં પૂજા પિંકી અને કાનજી જોગણી માતાના મંદિરની બાજુમાં આવેલ કઠવાડા હાઉસિંગના મકાનમાં અશોક બટાટા અને કોકી, કઠવાડા જીઆઈડીસી રોડ નંબર 8 પર પાણીની ટાંકી નીચે દિલીપ, કઠવાડા જીઆઈડીસીના રોડ નંબર 15 પર ચકો અને રૂપા તેમજ નિકોલ ગામ તળાવ પાસે આવેલ ચુનારાવાસમાં લતા, ચેતન અને શિવમ સહિતના બુટલેગરો દેશી દારૂના મસમોટા અડ્ડાઓ ચલાવી રહ્યા છે। નિકોલ પોલીસ સ્ટેશનના અંગત વહીવટદાર દ્વારા આટલી મોટી સંખ્યામાં દારૂના અડ્ડાઓને ખુલ્લી છૂટ આપવામાં આવી છે ત્યારે અમદાવાદ પીસીબી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ક્યારે અહીં રેડ કરી લોકોના શરીરને જોખમરૂપ આવા દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવશે તે જોવું રહ્યું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના કીર્તિસ્તંભ, માજલપુર કોઠી, મંગળ બજાર અને નવા બજાર સહિતના વિસ્તારોમાં દુકાનો, લારીઓ તેમજ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ તપાસમાં એક જ તેલમાં વારંવાર ભજીયા, કચોરી અને સમોસા સહિત ફરસાણ તળાયેલા 78 કિલો તેલ અને 27 કિલો ભજીયા સહિતના સામાનનો નાશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ટાવર 4 રસ્તા નજીક વગર લાયસન્સે ચાલતી ગોપાલ ભજીયાની દુકાનને પણ સીલ કરવામાં આવી હતી। સાથે જ અન્ય લારીઓ અને દુકાનોમાંથી 2 કિલો પ્લાસ્ટિક અને 18 કિલો પેપર પસ્તીનો નાશ કરવામાં આવ્યો હતો।